એક એવો માણસ જેને વોલ સ્ટ્રીટની લાખોની નોકરી માત્ર એટલા માટે છોડી દીધી કે તેને ઇન્ટરનેટના ભવિષ્ય પર ભરોસો હતો. લોકોએ તેને પાગલ કહ્યો, તેને આઈડિયાસને નકારી કાઢ્યા, પણ આજે તે દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક છે. આપણે વાત કરી રહ્યા છીએ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની. ચાલો જાણીએ એક નાના ગેરેજમાંથી શરૂ થયેલી તેમની અદ્ભુત સફર. જેફ બેઝોસનો જન્મ 12 જાન્યુઆરી 1964ના રોજ ન્યૂ મેક્સિકોમાં થયો હતો. તેમનું સાચું નામ જેફરી પ્રિન્ટસ જોગેસન હતું. જ્યારે તેઓ ખૂબ જ નાના હતા ત્યારે તેમના માતા પિતા અલગ થઈ ગયા અને પાછળથી મિગ્યુલ બેઝોસ નામના એક વ્યક્તિએ તેમને દત્તક લીધા, જેથી તેમની અટક બેઝોસ થઈ. જેફ બાળપણથી ખૂબ જ તેજસ્વી હતા. તેઓ કલાકો સુધી ગેરેજમાં નવી વસ્તુઓ અને રમકડા સાથે પ્રયોગો કરતા રહેતા. તેમણે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર અને સાયન્સ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. ભણતર પૂરું કર્યા પછી જેફે ન્યૂયોર્કમાં એક મોટી ફાઇનાન્સ કંપની DSOમાં નોકરી શરૂ કરી. માત્ર 30 વર્ષની ઉંમરે તેઓ વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા. લાઈફ એકદમ સેટ હતી. પણ વર્ષ 1994માં તેમણે જોયું કે ઇન્ટરનેટનો ઉપયોગ દર વર્ષે 2300% જેટલો દર વધી રહ્યો છે. આ આંકડા જોઈને જેફના મગજમાં વીજળી ઝબકી. તેમણે નોકરી છોડીને ઓનલાઈન બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. તેમણે વોશિંગ્ટનના સિએટલ શહેરમાં પોતાના ભાડાના ઘરમાં નાનકડા ગેરેજમાંથી Amazon.comની શરૂઆત કરી. શરૂઆતમાં માત્ર એક ઓનલાઈન બુક સ્ટોર વેચતી હતી. શરૂઆતમાં જેફ પોતે જ પુસ્તકો પેક કરીને ઓફિસ સુધી મૂકવા જતા હતા, પરંતુ તેમની એક ફિલોસોફી હતી, ગ્રાહક હંમેશા ભગવાન છે. જેફ બેઝોસ માત્ર પૃથ્વી પર જ રોકાયા નહીં, અંતરિક્ષ જવાનું તેમનું બાળપણનું સપનું પણ પૂરું કરવા માટે તેમણે વર્ષ 2000માં બ્લુ ઓરિજિન નામની સ્પેસ કંપની શરૂ કરી. વર્ષ 2021માં તેમણે પોતાના જ રોકેટમાં બેસીને અંતરિક્ષની મુસાફરી કરી અને પોતાનું સપનું પૂરું કર્યું. આજે એમેઝોન માત્ર ઈ-કોમર્સ પૂરતી સીમિત નથી. તે ક્લાઉડિંગ કમ્પ્યુટિંગ, AWS, પ્રાઇમ વિડીયો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે પણ વિશ્વની અગ્રણી કંપની છે. જેફ બેઝોસનું જીવન આપણે શીખવે છે કે જો તમારામાં જોખમ લેવાની હિંમત હોય અને તમારા ગ્રાહક પ્રત્યે પ્રામાણિકતા હોય તો દુનિયાની કોઈ પણ તાકાત તમને સફળ થતા રોકી શકતી નથી.